ગુજરાતનો આવાજ। ભરૂચની ખૂબ જ નાની વયની બાળકીની સેવાકીય પ્રવૃત્તિ જુઓ અહેવાલ। ભરૂચમાં ખૂબ નાની વયમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બાળકી દુર્વા મોદીએ 365 દિવસમાં 365 વૃક્ષ વાવવાનો સંકલ્પ પૂર્ણ કરતા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ પર કલેક્ટર તુષાર સુમેરા દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું। ખૂબ નાની વયથી સેવાકીય ક્ષેત્રે નોંધનીય કામગીરી કરનાર ભરૂચની સંસ્કાર ભારતી શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી 10 વર્ષીય બાળકી દુર્વા મોદીએ બરાબર 1 વર્ષ પૂર્વે એટલે કે તારીખ 15 ઓગસ્ટ 2023માં એક સંકલ્પ લીધો। નાની બાળકીનો સંકલ્પ મોટો હતો પણ બરાબર 1 વર્ષ બાદ આ સંકલ્પ સાકાર થયો છે। દુર્વા મોદીએ ગત સ્વાતંત્ર્ય પર્વ પર 365 દિવસમાં 365 વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો હતો। સમગ્ર વર્ષ દરમિયાન દુર્વા મોદીએ બોરબાઠા, માંડવા, દૂધધારા ડેરી, જીપી કોલેજ અને નર્મદા કિનારે કુલ 365 વૃક્ષો રોપણ કરતા તેનું વહીવટી તંત્ર દ્વારા આંસોડ ખાતે યોજાયેલ ભરૂચ જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વ પર સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સન્માન પત્ર આપી દુર્વા મોદીનું સન્માન હતું। દુર્વા મોદીએ માત્ર વૃક્ષ વાવવાનો નહીં પરંતુ તેના જતનનો પણ સંકલ્પ લીધો હતો, જે પરિપૂર્ણ થતા તેનું સન્માન કરી વહીવટી તંત્રએ બાળકીને પ્રોત્સાહન પૂરું પાડ્યું। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની કન્યા શાળામાં 40 બાળકીઓના પરિવાર સ્કૂલ ફી જમા કરાવી શકાય ન હતા। આ બાબતે દુર્વાએ ડોનેશન બોક્સ બનાવી રોડ ઉપર ફરી 1 મહિનામાં 40 વિદ્યાર્થીઓની એક નહીં પરંતુ 2 વર્ષની ફીની રકમ એકઠી કરી શાળાને સોંપી બાળકોને અભ્યાસને અસર ન પડે તે માટે વચન લીધું હતું। આ ઉપરાંત કોરોના કાળમાં દિવસો સુધી વેપાર રોજગાર ઠપ રહ્યા। દુર્વાએ ટીવીમાં નિર્વસ્ત્ર બાળકોને જોયા અને શાળા અને મિત્રોનો ગ્રુપ બનાવી દરેક બાળકના ઘરેથી નવા કપડાં, ચોકલેટ અને ભાવતા ભોજનની ભેટ એકઠી કરી। ભરૂચ એસઓજીની મદદથી 100થી વધુ બાળકોને આ ભેટ આપવામાં આવી। આ સહિતની સેવાકીય પ્રવૃત્તિ દુર્વા મોદીએ કરી છે। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।